નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા જિલ્લા પંચાયતમાં આજે નવા ઉદ્ઘાટન થયેલા સભાગૃહમાં પ્રથમ સામાન્ય સભા મળવા પામી હતી, જેમાં વિપક્ષ દ્વારા ગ્રામ પંચાયતોની બાકી રહી ગયેલી ચૂંટણીઓ અંગે ધારદાર રજૂઆત કરતા એક સમય સભામાં સોંપો પડી ગયો હતો. સામાન્ય સભામાં મુખ્ય એજન્ડાઓમાં વર્ષ 2024-25થી સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટના રિવાઇઝ કામો સહિત અનેક મહત્વના કામો રજૂ કરવામાં આવ્યા હતા. આ સાથે વન નેશન વન ઇલેક્શન માટે પણ જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા અધ્યક્ષ સ્થાનેથી દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી, જેને ધ્વનિમતથી મંજૂર કરવામાં આવી હતી. વડોદરા જિલ્લા પંચાયતના વહીવટમાં ચાલી રહેલી ગોકળગાયની ગતિ વારંવાર ચર્ચાના ચકડોળે ચડી છે. જિલ્લા પંચાયતમાં વર્ષ 2021-22માં મંજૂર થયેલા કામો હાલ પૂર્ણ થઈ રહ્યા છે. જ્યારે આ ચૂંટણીનું વર્ષ છે ત્યારે આ વર્ષે પણ નક્કી થયેલી કામગીરી પૂર્ણ થાય તેવી કોઈ શક્યતાઓ દેખાતી નથી. આજે જિલ્લા પંચાયતમાં યોજેલી સામાન્ય સભામાં વર્ષ 2024-25ની સ્ટેમ્પ ડ્યુટીની રિવાઇઝ ગ્રાન્ટના 278 કામોમાંથી 154 કામો નામંજૂર થયા હતા. તાલુકા પંચાયત દ્વારા જરૂરી એસ્ટિમેટ અને આયોજન નહીં મોકલતા તાંત્રિક મંજૂરી મળી ન હતી, જેના કારણે ચાલુ વર્ષની સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાં રિવાઇઝ થયેલા 278 કામોમાંથી 154 જેટલા કામોને મંજૂરી નહીં મળતા આગળની સત્તા જિલ્લા વિકાસ અધિકારીને સોંપવામાં આવી હતી. આ સાથે જિલ્લાના વિવિધ વિકાસના કામો સહિત વર્ગ 3ના કર્મચારીઓ માટે કર્મચારી ક્વાર્ટર્સ બનાવવાના કામને પણ મંજૂરી આપવામાં આવી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા અધ્યક્ષ સ્થાનેથી વન નેશન વન ઇલેક્શન માટે દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી, જે દરખાસ્ત રજૂ થવાની સાથે જ વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો. વિપક્ષે જણાવ્યું હતું કે છેલ્લા 2.5 વર્ષમાં વડોદરા જિલ્લામાં 248 જેટલી ગ્રામ પંચાયતોમાં ચૂંટણી થઈ નથી. પંચાયતી રાજ ખતમ કરી નાખવા માંગતા ભાજપના શાસકો ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ નહીં યોજીને વહીવટદારોથી કામ ચલાવી રહ્યા છે. ત્યારે વન નેશન વન ઇલેક્શનની દરખાસ્ત મંજૂર થાય તે માટે 248 ગ્રામ પંચાયતોની ચૂંટણી વહેલી તકે કરવામાં આવશે તેનો ઠરાવ સામાન્ય સભામાં કરવો જોઈએ. વિપક્ષી નેતા મુબારક પટેલની આ રજૂઆતને લઈને કારોબારી સમિતિના ચેરમેન નિલેશ પુરાણી તેમજ વિપક્ષી નેતા સામસામે આવી ગયા હતા. એકબીજાના પક્ષના ભૂતકાળના કામોને લઈને ભારે આક્ષેપબાજી થતા સામાન્ય સભાનો માહોલ ગરમાઈ ગયો હતો. જોકે ધ્વનિમતના જોરે વન નેશન વન ઇલેક્શનની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી. વન નેશન વન ઇલેક્શનની જે વાત કરો છો કે લોકસભા અને વિધાનસભાનું જે ઇલેક્શન છે એક સાથે થાય, તો ગુજરાતમાં જે વિધાનસભાનું ઇલેક્શન 2022માં થયું છે, 2027માં એની મુદત પૂરી થાય છે. લોકસભાનું જે ઇલેક્શન છે 2024માં થયું છે, એની જે મુદત છે 2029માં પૂર્ણ થાય છે. પણ જે મુદત 2.5 વર્ષથી પૂર્ણ થઈ ગઈ છે જે ગ્રામ પંચાયતોની, એવા 8 તાલુકામાં 248 ગ્રામ પંચાયતોના ઇલેક્શન થયા નથી. તો એ ઇલેક્શન બાબતે પહેલાં ઠરાવ કરવામાં આવે અને એ જે ઠરાવ છે એ રાજ્ય સરકારમાં મુખ્યમંત્રી સુધી મોકલવામાં આવે, જેથી કરીને રાજ્ય સરકાર હમણાં ઊંઘી રહ્યા છે અને ગ્રામ પંચાયતનું જે ઇલેક્શન થતા નથી તો એ ઊંઘમાંથી જાગે અને ગ્રામ પંચાયતનું ઇલેક્શન થઈ શકે. પરંતુ આ જે ભાજપના જે સભ્યો છે એ ભાજપના સભ્યો ગ્રામ્ય વિસ્તારમાંથી ચૂંટાઈને આવે છે, સરપંચો એમને ચૂંટી લાવે છે, સરપંચ એમની મહેનત કરે છે એમના માટે, અને ગ્રામ્ય જે વિસ્તાર છે એમાંથી ચૂંટાઈને જ્યારે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં સભાખંડમાં બેસે છે ત્યારે નરેન્દ્ર મોદીને અને અમિત શાહને વાહ કરવા માટે તેઓ વન નેશન વન ઇલેક્શનનું જે છે આ ઠરાવ બહુમતીથી કરવા માગે છે, એમાં અમે વિરોધ કર્યો છે. અને આ જે ઠરાવ જે છે એ આવા ઠરાવ ભાજપ પક્ષના કહેવાથી ઠરાવ થયો છે. એટલે જિલ્લા પંચાયતના સભ્યોએ એ ઠરાવ કર્યો નથી, પણ ભાજપ સરકાર જે છે એમના જે સંગઠન જે છે એ સંગઠનના કહેવાથી આવો ઠરાવ થયો છે. પરંતુ ગ્રામ પંચાયતોના ઇલેક્શન થયા નથી એ બાબતે ભાજપ ચિંતાતુર નથી. એટલે અમારા વિરોધ પક્ષના જે સભ્યો છે, અર્જુનસિંહભાઈ છે, ડૉક્ટર પ્યારે સાહેબ રાઠોડ છે, દીપ્તિબેન છે, હર્ષદભાઈ છે, એ તમામે ખૂબ સારો વિરોધ કર્યો છે. અને અમારું એક મહત્ત્વ છે કે અમે એને લડત આપીશું અને ગ્રામ્ય વિસ્તારના જે પડતર પ્રશ્નો છે, વિકાસ થતો નથી અને ગ્રામ્ય વિસ્તારના જે ઇલેક્શન થતા નથી એમાં હાઈકોર્ટમાં રીટ ફાઇલ કરવાની થાય તો અમે હાઈકોર્ટને રીટ કરવા માટે પણ તૈયાર છે. આજે એક રાષ્ટ્ર અને એક ચૂંટણીના અવધારણ સમર્થનના આજની બેઠકના અધ્યક્ષસ્થાને પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે, જેનો મુખ્ય ઉદ્દેશ એ છે કે લોકસભા અને દરેક રાજ્યની વિધાનસભાઓની ચૂંટણીને એક સાથે યોજવાનો છે, જેથી સંસાધન અને વહીવટી ખર્ચની બચત થઈ શકે તથા દેશના વિકાસના કાર્યોમાં નિરંતરતા બની રહે. વારંવાર ચૂંટણીના કામો ભારે વહીવટી ખર્ચ થતાં
વિકાસના કામો અટકી જતા હોય છે. જ્યારે પણ ચૂંટણીની આચારસંહિતા લાગતી હોય છે ત્યારે વિકાસના કામો સ્થગિત થઈ જતા હોય છે. તો આ એક રાષ્ટ્ર અને એક ચૂંટણીનો અમે ઠરાવ પસાર કરવામાં આવે છે. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નવાજકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.